હેલો મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એમડી એકેડમી 20 સપ્ટેમ્બર 2024ના કરંટ અફેરમાં। તો પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં કયા દેશમાં 200 હાથીને મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો છે? તો મિત્રો ઝિમ્બાબ્વેની રાજધાની છે હરારે। તો મિત્રો જે ઝિમ્બાબ્વે દેશ છે ત્યાં અંદાજે 1,20,000 જેટલા હાથીઓ છે ઝિમ્બાબ્વેમાં, બરાબર। તો આજે 1,20,000 હાથીઓ એમને ખવડાવવા માટે મિત્રો અનાજને ઘાસની તો જરૂર પડે જ, અને ઝિમ્બાબ્વે રહ્યો ને અબી હાલ ને એ દુષ્કાળનો સામનો કરી રહ્યો હોય, એટલે ત્યાંની સરકારે એવો આદેશ આપ્યો હોય કે 200 હાથી મારી નાખો અને એનો માંસ લોકોને ખાવા માટે ઉપયોગ કરો। એટલા માટે અબી હાલ ઝિમ્બાબ્વેએ 200 હાથીને મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો હોય। અને ઝિમ્બાબ્વેમાં જે ચલણ છે એ $, છે, બરાબર। ઝિમ્બાબ્વેમાં आता દુષ્કાળની પરિસ્થિતિ સર્જાણી છે। બીજો ક્વેશ્ચન છે, તાજેતરમાં પેજર બ્લાસ્ટના કારણે 9થી વધુ લોકોના મૃત્યુ પામ્યા, બરાબર। તો આ દેશ કયો છે? તો એમાં જવાબ આવશે લેબનોન, બરાબર, જ્યાં 9થી વધુ લોકોના મૃત્યુ પામ્યા છે અને ઇઝરાયલ દ્વારા આ ઇલેક્ટ્રિકલ અટેક કરવામાં આવ્યો છે। આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં પ્રધાનમંત્રી આદિજાતિ ઉન્નત ગામ અભિયાન માટે કેટલું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કેટલું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે? તો મિત્રો 79,156 કરોડ રૂપિયા જે પ્રધાનમંત્રી આદિજાતિ ઉન્નત ગામ અભિયાન માટે મિત્રો બજેટ ફાળવવામાં આવ્યું છે। અને આની અંતર્ગત મિત્રો 63,000 ગામડા આવરી લેવામાં આવ્યા છે। 63,000 મિત્રો, 6300 નહીં, અહીં ભૂલ છે, 63,000 ગામડાને આવરી લેવામાં આવ્યા છે મિત્રો। અને એનો મુખ્ય હેતુ શું છે? તો કે મિત્રો 4 સેક્ટરમાં એ કામ કરવાનું છે, જેથી જે આદિજાતિ છે એમનો આર્થિક અને સામાજિક વિકાસ થાય એ માટે સ્કિલ, આરોગ્ય, શિક્ષા અને પરિવહન આ 4 વિભાગ ઉપર એ કાર્ય કરવાનું છે। આગળ વાત કરવામાં આવે તાજેતરમાં બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયને નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે અથવા કે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મનુ ભાકર। મિત્રો મનુ ભાકરનો જન્મ હરિયાણાના ઝજ્જરમાં થયો હતો અને તેઓ ISSF વર્લ્ડ કપમાં મેડલ જીતનાર તે સૌથી યુવા ભારતીય શૂટર છે અને તેમણે સમર ઓલિમ્પિકમાં એક જ આવૃત્તિમાં 2 મેડલ જીતનાર ભારતીય ખેલાડી છે મિત્રો। એટલે યાદ રાખજો મિત્રો, આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે બધી એક્ઝામને લઈને કે મનુ ભાકરને કે શેના આપણે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે, તો ખાસ યાદ રાખજો મિત્રો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ રહી। આગળ વાત કરવામાં આવે તો હાલમાં ભારતે કયા દેશની સરહદ સીલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે મિત્રો? મ્યાનમાર। જે મ્યાનમારની સરહદ છે ને એ ભારતે હાલ એવું નક્કી કર્યું છે કે આપણે તેની સરહદ સીલ કરી દઈએ, કારણ કે મ્યાનમારના લોકો રહ્યા ને એ મણિપુર રાજ્ય છે ને એમાં મિત્રો ઘૂસણખોરી કરે, અતિશય પ્રમાણમાં ઘૂસણખોરી થાય છે ને, એટલે જે ભારત ને મ્યાનમાર વચ્ચે જે 1643 કિમીની જે સરહદ છે એને સીલ કરવાનું નક્કી કર્યું છે અને એની ઉપર કામકાજ ભારત સરકારે ચાલુ બી કરી દીધું છે। આગળ વાત કરવામાં આવે તો હાલમાં વન નેશન વન ઇલેક્શનની કેબિનેટ મંજૂરી આપી તેનો રિપોર્ટ કઈ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? તો મિત્રો આ જે રિપોર્ટ છે એ રામનાથ કોવિંદ સમિતિએ રજૂ કર્યો છે। વન નેશન વન ઇલેક્શન એટલે એક ચૂંટણી, એટલે એક ચૂંટણી કરવા માટેનો મિત્રો રિપોર્ટ જે રામનાથ કોવિંદ સમિતિએ રજૂ કર્યો છે અને આ રિપોર્ટની 18,000 પેજનો છે અને જે કેબિનેટને આપી દીધો છે, કેબિનેટે એની મંજૂરી બી આપી દીધી છે। હવે આગળનું જે શિયાળું સત્ર છે ને એમાં આની પર ચર્ચા વિચારણા થશે અને જો કેબિનેટમાંથી પાસ થઈ જશે તો આ આપણો વન નેશન વન ઇલેક્શનનો એના ઉપર સુધારો થાય મિત્રો અને કાયદો બની જશે। આગળ વાત કરવામાં આવે તાજેતરમાં MSCI ઓલ કન્ટ્રી વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કયું છે? તો મિત્રો આમાં ભારતનું સ્થાન છે 6થા નંબરે ભારત છે વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડેક્સમાં, બરાબર મિત્રો યાદ રાખજો।
મિત્રો ફ્રી સ્પીડમમાં ભારતનું સ્થાન કેટલું હતું તો યાદ રાખજો ને 159મું. તો મિત્રો જે આ MSCI જે છે તો એ કંપનીનું ફૂલ ફોર્મ છે મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ટરનેશનલ. જે આ રહી ને એ ઓલ ઇન્ડિયા છે ને જેટલા બી દેશો છે ને બરાબર એમાં વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ ઇન્ડેક્સનું મીન્સ કે રિપોર્ટ બહાર પાડે છે. એમાં પહેલા નંબરે છે અમેરિકા, બીજા નંબરે જાપાન છે, ત્રીજા નંબરે UK એટલે કે ઇંગ્લેન્ડ છે અને ભારત 6થા નંબરે છે. આપણા આજના કરંટ અફેરનો સૌથી સહેલો ક્વેશ્ચન કે તાજેતરમાં બ્લાઇન્ડ સાઇટ ચર્ચા એમાં હતું આ ઉપકરણ. તો ઉપકરણ શેને સંબંધિત છે તો મિત્રો શું છે તો આ એક યુરાલિંક છે. યુરાલિંક કંપની દ્વારા મીન્સ કે આ રહ્યું ને મિત્રો જે આંધળા માણસો હોય ને આંધળા માણસો યુરાલિંક બરાબર આંધળા માણસો જોવા માટે યુરાલિંક કંપની છે એને આ ઉપકરણ બનાવ્યું છે બ્લાઇન્ડ સાઇટ બરાબર મિત્રો. તો બ્લાઇન્ડ સાઇટ નામનું એ ઉપકરણ છે ને યુરાલિંક કંપનીએ બનાવ્યું છે અને જે આંધળા માણસોને આખું પૃથ્વી દેખાડવા માટે મીન્સ કે એ જોઈ શકે. અને આ ને યુરાલિંક એ આપણે એલોન મસ્કની કંપની છે મિત્રો. તો યાદ રાખજો મિત્રો યુરાલિંક મેં ભૂલ કરી છે પણ મિત્રો જે બ્લાઇન્ડ સાઇટ નામનું છે ને ઉપકરણ એ આંધળા માણસો માટે છે જે જોઈ શકે. અને આ યુરાલિંક કંપની એલોન મસ્કની છે જે આ ઉપકરણ બહાર પાડવાનું છે મિત્રો. તો મિત્રો આજનું કરંટ અફેર અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો.